વડોદરામાં મનપાએ બનાવેલા 1220 મકાનો ખંડેર બન્યા છે। 7 વર્ષથી બનેલા મકાનો ખંડેર બન્યા છે। સયાજીપુરામાં 61 ટાવરના 5 મકાનના 1220 મકાનો ખંડેર હાલતમાં છે। ત્યારે મકાનો બનાવી તો દીધા, પરંતુ લાભાર્થીઓને ન ફાળવાતા ખંડેર બન્યા છે। વડોદરા મનપાનો વધુ એક અંધેર વહીવટ જોવા મળ્યો છે। 2 રૂમ રસોડાના મકાનો ખંડેર હાલતમાં અત્યારે જોવા મળી રહ્યા છે। પાલિકાએ બજેટના અંદર 10,000 આવાસો બનાવવાની વાત કરી। વડોદરાના ગરીબ મધ્યમ વર્ગના લોકો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, રોડ રસ્તા પર રહેતા લોકોને એમના સપનાનું ઘર આપવાની વાત પાલિકાએ બજેટમાં કરી। ખૂબ સારી વાત કહેવાય, પાલિકા ગરીબોનું વિચારે છે। પરંતુ મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જો પાલિકા સાચે લોકોને સપનાનું ઘર આપવા માંગતી હોય તો આજવા ચોકડી પર આ 1260 મકાનો જે પાછલા 7 વર્ષથી બનાવીને પડ્યા છે, હવે એ કન્ડિશન થઈ ગઈ છે આ મકાનોની કે આ મકાનોને ફરી રિનોવેશન કરવું પડે। કલર મારીને મકાન સારા જેવું બતાવવાનો પ્રયાસ પણ પાલિકા ક્યાંક ને ક્યાંક કરી રહી છે। તો એક બાજુ 10,000 નવા મકાનો બનાવવાની વાત કરે છે અને બીજી બાજુ જે મકાનો બનેલા છે એ ફાળવવા માટે કે લેવા માટે લાભાર્થીઓ નથી। તો કઈ રીતે આ બજેટના અંદર નવા 10,000 મકાનો બનાવશે? અને જો એ બનાવશે તો આ 1260 મકાનો જે બનેલા છે એનો ઉપયોગ કેમ નથી કરતો? એક ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે। જો વડોદરા શહેરમાં સાચે લાભાર્થીઓ હોય તો એમને આ મકાનો ફાળવી દેવામાં આવે તાકી ગરીબ મધ્યમ વર્ગના લોકોને એમના સપનાનું ઘર મળે। 10,000 એક વર્ષમાં નહીં બની શકે, એ નરી આંખે દેખાતું હોય તો ઊંધા ચર્ચમાં પહેરાવવાની કોશિશ ના કરો। જેટલા છે એ તો પહેલાં આપો, એ તો આપતા નથી। અને પાછા અત્યારે જ્યારે માણસે પૈસા ભર્યા હોય, આજે 4 વર્ષ પહેલાં, ને 4 વર્ષનું કોઈ વ્યાજે નહીં આપવાનું તમારે। 4 વર્ષ સુધી રાહ જોઈ જઈને માણસ થાકી જાય અને કોઈ બીજી સ્કીમમાં લઈ લે ત્યાં સુધી તમે મકાન આપતા નથી। અને હલકી કક્ષાના મકાનો આપે એટલે માણસ રહી ના શકે। ઝોપડપટ્ટી લોકો નથી તોડવા દેતા, એનું કારણ આ છે કે ભાઈ તમે વાયદા કર્યા પછી મકાન જ નથી આપતા હોય તો પછી હું કામ ઝૂંપડપટ્ટી તોડો છો? વડોદરા મહાનગરપાલિકાનો અંધેર વહીવટ જે છે તે અત્યારે સામે આવ્યો છે। મહત્વની વાત છે કે 10,000 આવાસો વચ્ચે 1220 મકાનો જે છે તે અત્યારે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે। મહાનગરપાલિકા દ્વારા બજેટમાં 10,000 આવાસના મોટા દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ હકીકતમાં પાલિકા જ બેદરકારીના કારણે આ તૈયાર થયેલા જે તમામ મકાનો જે છે તે અત્યારે ખંડેર હાલતમાં જે છે તે જોવા મળી રહ્યા છે। શહેરના સયાજીપુરા આજવા રોડ વિસ્તારમાં 1220 મકાનો જે બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ મકાનોમાં હજુ સુધી લાભાર્થીઓને ફાળવવામાં નથી આવ્યા, જેના કારણે આ તમામ આવાસો યોજનાઓના મકાનો જે છે તે અત્યારે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે આજવા રોડ પર આ યોજના અંતર્ગત 61 ટાવર, દરેકના 5 માળ એમ કુલ 1220 2 રૂમ રસોડાના મકાનો જે છે તે નિર્માણ કરવામાં આવ્યા હતા, પરંતુ આ લાભાર્થીઓને આ જે મકાનો જે છે તે ફાળવવામાં નથી આવ્યા, જેને લઈને આ તમામ 7 વર્ષથી તૈયાર બની રહેલા મકાનો જે છે તે મકાનોની હાલત અત્યારે ખંડેર જેવી જોવા મળી રહી છે। જે પ્રકારે પાલિકાનું અંધેર વહીવટ જે છે તે જોવા મળ્યું છે। લાભાર્થીઓ જે છે કે નવા મકાનો માટે રાહ જોઈ રહ્યા છે, પોતાનો લાભ જે કહી શકાય કે સરકાર તરફથી લેવા માંગતા હોય છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારી જે છે તે સામે આવી છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ તમામ મકાનોમાં અત્યારે ખંડેર હાલતમાં છે, દરવાજા પણ તૂટી ગયેલા હાલતમાં છે, સાથે સાથે જ આ તમામ મકાનો જે છે તે મકાનોની ચારે તરફે જે ઝાડ જે છે તે ઉગી નીકળ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે પાલિકા તંત્ર જે છે તે લોકોના સપનાઓ રોડી રહ્યા હોય, નાણાંનો વેડફાટ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। તંત્ર સતત કહી શકાય કે સરકાર દ્વારા લાભાર્થીઓ દ્વારા જે મકાન જે છે તેના લાભ માટે ફોર્મ ભરતા હોય છે, પોતાના મકાન જેનું સપનું જે છે તે મકાન માટે અત્યારે રાહ જોતા હોય છે, પરંતુ તંત્રની ગંભીર બેદરકારી જે છે તે સામે આવી છે। આજવા રોડ પર બનેલા આ તમામ 61 ટાવરના જે મકાનો જે છે 1220 મકાનો જે છે તે અત્યારે ખંડેર હાલતમાં જોવા મળ્યા છે। સતત 7 વર્ષથી આ યોજના જે છે તે અમલવારી કરી હતી, મકાનો તૈયાર કર્યા છે, કોન્ટ્રાક્ટરો દ્વારા તમામ કામગીરી પણ કરી દેવામાં આવી છે, પરંતુ આ મકાનો જે છે તે લાભાર્થીઓને ન ફાળવતા અત્યારે ખંડેર હાલતમાં જોવા મળ્યા છે। તમામ લાભાર્થીઓની એક જ માંગ છે કે વહેલી તકે આ મકાનો ફાળવવામાં આવે, જેથી કરીને તેઓનું સપનાનું જે ઘર જે છે તે મળી શકે, પરંતુ આ પાલિકા તંત્રનું ઘોર નિંદ્રામાં સૂતેલું આ તંત્ર જે છે અને અંધેર વહીવટના કારણે જ આ તમામ મકાનો જે છે તે અત્યારે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા।